राज्य सरकारना कृषि राहत पेकेजने लई कोंग्रेसे मांग करी छे। विपक्ष नेता डॉक्टर तुषारभाई चौधरीए निवेदन आप्युं, કહ્યું કે 10,000 કરોડની રકમ નક્કી કઈ રીતે કરી? શું સર્વેનો રિપોર્ટ થઈ ગયો છે? સર્વેનો રિપોર્ટ સરકારને મળ્યો છે ખરો? સરકારે કયા કારણોથી પેકેજ નક્કી કર્યું? ખેડૂતને હેક્ટર દીઠ 67,000 રૂપિયાનો ખર્ચ હોય છે, જેની સામે સરકારની સહાય ખૂબ ઓછી છે। અમારી માંગ છે કે રાજ્ય સરકાર ખેડૂતોના દેવા માફ કરે તેવું કોંગ્રેસ નેતાએ કહ્યું અને વધુમાં કહ્યું કે રાહત પેકેજથી ખેડૂતોનું ભલું થવાનું નથી। ખેડૂતોને ન્યાય માટે કોંગ્રેસ આંદોલનના માર્ગે પણ જશે તેવું નિવેદન આપ્યું। મારો સરકાર શ્રીને પહેલો પ્રશ્ન એ છે કે તમે 10,000 કરોડની રકમ કઈ રીતે નક્કી કરી? શું સરકાર દ્વારા સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું છે એનો પૂરેપૂરો સર્વે થઈ ચૂક્યો છે? સર્વે રિપોર્ટ આવી ચૂક્યો છે? અને એ સર્વે રિપોર્ટ ના આવ્યો હોય તો આ 10,000 કરોડની રકમ આંકડો કઈ રીતે પાડવામાં આવ્યો એ જ પહેલો મારો પ્રશ્ન છે। એટલે કોંગ્રેસ સરકારે જે રીતે યુપીએ સરકારે 2008માં સંપૂર્ણ ખેડૂતોની દેવા નાબૂદી કરી હતી અને એમના ધિરાણ માફ કર્યું હતું, કોંગ્રેસ પક્ષની પણ આ જ માગણી છે કે 10,000 કરોડના પેકેજને બદલે ખરેખર સર્વે કરીને ખેડૂતોનું જે ધિરાણ છે એ ધિરાણ પૂરેપૂરું માફ થાય તો જ ખેડૂત ફરી બેઠો થઈ શકે।